કેટલા વાગે આવો છો તમે? 7:30. 7:30? 7 વાગ્યામાં આવી જશે. 7:30 નહીં. હે? બીજે કામે જાવ 7:30 વાગે આવવું પડે ને. પછી બીજી જગ્યાએ જાવ છો? બીજે જગ્યાએ 4:30 નું હે? 4:30 નું સાદગીપૂર્ણ રીતે એ કલેક્ટર જ્યારે મામલતદાર કચેરી ખાતે પહોંચી અને સામાન્ય લોકો સાથે આ પ્રકારની વાતચીત કરતા જોવા મળે છે ને આનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કલેક્ટર કે પોતે એ બાઇક લઈને મામલતદાર કચેરી ખાતે પહોંચે છે. એ બહેનને પૂછે છે કે તમે કેટલા વાગે આવો છો. એ કલેક્ટર છે એમને સવાલ કરે છે. ખાલસપણે એક અધિકારી અને એક સામાન્ય માણસ એ બંને વાતચીત કરતા દેખાય છે ને જે કલેક્ટર છે એ કલેક્ટર શાંતિપૂર્ણ એમને સવાલો કરે છે તો શાંતિપૂર્ણ સામેથી એમને જવાબ પણ મળે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. મહત્વના સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે કે જેના કલેક્ટરનો એક વિડીયો સામે આવી રહ્યો છે. વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોને લઈને લોકોમાં પણ અત્યારે ચર્ચા થઈ રહી છે. એક પોઝિટિવ ટાઈપનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયા પર એ વિડીયો વાયરલ થયો છે. કલેક્ટર કે પોતે એ બાઇક લઈને મામલતદાર કચેરી ખાતે પહોંચે છે અને ત્યાં એ વિડીયો પણ બનાવે છે. કલેક્ટર કચેરીએ જતા ત્યાં સાફ સફાઈ કરતા એક બહેન હોય છે તેની સાથે કલેક્ટર વાત કરે છે. વાત કરતા કરતા જ્યારે એ બેન છે એમને ખબર પણ નથી કે કલેક્ટર છે જેમની જોડે વાત કરું છું એ આપણા વિસ્તારના કલેક્ટર છે. એ બહેનને પૂછે છે કે તમે કેટલા વાગે આવો છો. એ કલેક્ટર છે એમને સવાલ કરે છે તો સામે બહેન કહે છે કે હું 7 વાગે આવું છું અને 10 વાગ્યા સુધી કામ કરું છું. એ સફાઈ કર્મી છે. બહેન એમને જવાબ આપે છે. સાથે કલેક્ટર એમને પૂછે છે કે અહીંથી પછી બીજી જગ્યાએ કામ કરવા જાઓ છો કે કેમ. એ પ્રકારનો સવાલ જ્યારે કલેક્ટર પૂછે છે તો જે સફાઈ કર્મી બેન છે એવું કહે છે કે 4000 માં તો કેમ ભેગું થાય સાહેબ. બાદમાં અહીંયાથી કામ પૂરું કરી અને હું બીજે જાઉં છું. આ પ્રકારની વાત સાંભળીને કલેક્ટર પણ કહે છે કે બેન સાચી વાત છે. 4000 માં તો શું થાય. ક્યારેક ક્યારેક આવા અધિકારીઓ કે જે નાનામાં નાના જે લોકો હોય એમની ઓફિસમાં કામ કરતા લોકો હોય કે જે ખરેખર એમના એ નિષ્ઠાપૂર્વક કામ કરે છે એમની સાથે આ પ્રકારનો વ્યવહાર જેવો થાય તો સામેવાળો વ્યક્તિ એ પણ એવું કહે કે ભાઈ અધિકારી અથવા તો સાહેબ હોય તો આવા સાહેબ તો ઘણા જોયા હોય. આપણે ક્યાંક ટણી કરતા સાહેબ જોયા હોય, ક્યાંક ઊંચા અવાજે વાત કરતા સાહેબ જોયા હોય આપણે, પરંતુ નાનામાં નાના માણસને શાંતિથી પૂછનાર જો કોઈ અધિકારી હોય તો એ બહુ ભાગ્યે જ જોવા મળતા હોય છે ને ભાવનગરમાં જોવા મળ્યા છે કે જ્યાં સાફ સફાઈ કરતા એ મહિલાને એ ભાવનગરના એ કલેક્ટર એ વ્યવસ્થિત રીતે સવાલો પૂછે છે તો સામે વ્યવસ્થિત રીતે એ સફાઈ કર્મચારી મહિલા છે એ એકદમ સરળતાથી જવાબ આપે છે કે સાહેબ 4000 રૂપિયા મળે છે અને અહીંયાથી કામ પતાવીને બીજી જગ્યાએ કામ કરવા જાઉં છું. તો કલેક્ટર પણ કહે છે કે 4000 તો બહુ ઓછા ન કહેવાય. તો પછી એ મહિલા જે છે સફાઈ કર્મચારી એ પણ કહે છે કે સાહેબ કરવું પડે. 4000 માં અહીંયા 4000 માં 10 વાગ્યા સુધી કામ કરું છું, બીજી જગ્યાએ જઈને ત્યાંથી 4000 મળે છે, 8000 માં અમે ગુજરાન ચલાવી લે છે. આ વાત સાંભળીને કદાચ કલેક્ટરને પણ થયું હશે કે જે લોકો નિષ્ઠાપૂર્વક અને સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે ઘરે પહોંચે પોતાનું ઘર ગુજરાન આ રીતે ચલાવતા હોય છે. કલેક્ટરે એ વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. એ વિડીયો જુઓ કે જેની અંદર કલેક્ટર જ્યારે બાઇક લઈને મામલતદાર કચેરી ખાતે પહોંચે છે ત્યારે મહિલા જે સાફ સફાઈ કર્મચારી છે તેની સાથે શું વાતચીત કરે છે. જય શ્રી કૃષ્ણ બેન. કેટલા વાગે આવો છો તમે? 7:30. 7:30? 7 વાગ્યામાં આવી જશે. 7:30 નહીં. હે? બીજે કામે જાવ 7:30 વાગે આવવું પડે ને. પછી બીજી જગ્યાએ જાવ છો? બીજે જગ્યાએ 4:30 નું હે? 4:30 નું બહુ ઓછું છે. પછી તો 1 કલાક આવવું પડે. હા બેટા, 9-10 વાગે ઉઠી જાય. હે? 10 વાગે ઉઠી. 10 વાગ્યા સુધી? સવારે 7 થી 10 3 કલાક માટે. બહુ સરસ છે. તો તમે એકલા સફાઈ કરો છો? એકલા જ? બેન છે અંદર. ઓકે. શું નામ છે તમારો? હે? એવું છે? શું નામ છે? હિતાબેન? ગીતાબેન? સાચી વાત છે તમારી. રોજમદાર તરીકે છો તમે? ના ના ભાઈ, આ
રોજમદાર તરીકે જે તમે વિડીયો જોયો એમાં નિખાલસપણે એક અધિકારી અને એક સામાન્ય માણસ એ બંને વાતચીત કરતા દેખાય છે ને જે કલેક્ટર છે એ કલેક્ટર શાંતિપૂર્ણ એમને સવાલો કરે છે તો શાંતિપૂર્ણ સામેથી એમને જવાબ પણ મળે છે. ત્યાંના એ કલેક્ટર છે ડોક્ટર બંસલ, જે એકદમ સાદગીપૂર્વક ત્યાં એ મોપેડ લઈને જાય છે, ત્યાં ચક્કર મારવા માટે નીકળે છે ને ત્યાં એમને અચાનક આ બહેન દેખાય છે. જોકે બહેનને નથી ખબર કે એ આપણા કલેક્ટર છે. એમને એવું લાગ્યું કે ભાઈ અહીંયા તો સામાન્ય માણસ રોજના ઘણા બધા આવતા હોય તો એમાંથી કોઈ પૂછપરછ કરતા હોય તો એમાંના કોઈ વ્યક્તિ હશે. જો કે આ વિડીયો વાયરલ થયા બાદ કદાચ એ મહિલા કે જે સફાઈ કર્મચારી હતા એમને ખબર પડી હશે કે હું જેની સાથે વાત કરતી હતી, મારી સામે જે સવાલો કરતા હતા એ તો આપણા વિસ્તારના કલેક્ટર હતા. એક સાદગીપૂર્ણ રીતે એ કલેક્ટર જ્યારે મામલતદાર કચેરી ખાતે પહોંચી અને સામાન્ય લોકો સાથે આ પ્રકારની વાતચીત કરતા જોવા મળે છે ને આનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોને લઈને લોકોમાં પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે કે ભાઈ એવું કહી રહ્યા છે લોકો કે કલેક્ટર હોય તો આવા એક સામાન્ય માણસને પણ આ રીતે એમની સાથે વાત કરે છે, એમના હાલચાલ પૂછે છે, એમને કામની કલાકો વિશે પૂછે છે. અધિકારી બીજા કે જેને પણ આ એક અધિકારી પાસેથી શીખવા અને સમજવા જેવી વાત છે કે સામાન્ય માણસ સાથે હળી મળીને રહીએ તો પણ જે સામેવાળો માણસ છે એ ખુશ થાય, કદાચ આપણને આશીર્વાદ પણ આપે. કારણ કે ગરીબ મધ્યમ પરિવારના લોકો એ આ પ્રકારનું કામ કરતા હોય છે. નાની નાની જે કચેરી હોય, મોટા કચેરી હોય એની અંદર સાફ સફાઈનું કામગીરી કરતા હોય છે. ક્યાંક જે પુરુષ હોય છે એ ત્યાં કહી શકાય કે ભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરી કરતા હોય છે અને પોતાનું ગુજરાન આવી રીતે ચલાવતા હોય છે. જોકે એને પૂછપરછ એમને પૂછવાવાળું કોઈ નથી હોતું. ક્યારેક આવા અધિકારી આવતા હોય કે જે એ નાનામાં નાના વ્યક્તિની સાર સંભાળ પણ સમયાંતરે લેતા હોય છે. આ કલેક્ટર ડોક્ટર બંસલ કે જેની આ જેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.